રામ રામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો અત્યારે રેડી થઈ ગયા છે ને હાંજ પડી ગઈ છે ને જવાનું છે મેળામાં. તો જાય હવે તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ભાવ દાદી એ 10:30 થયા મમ્મી મમ્મી હાલો જલપરી જોવા હાલો મિત્રો, આ બધા જો ફોટા પાડે છે. હાલો મિત્રો, આવી ગયા છે મેળામાં. તમે બધા હાલો, મસ્ત મેળો છે. સસલું જોઉં અહીંયા જો બધા ફોટા પાડે છે. આરિતભાઈ જો ઉભા રહી ગયા છે. જો હવે રુદ્ર ઉભો રહી ગયો. એમ ન હોય. હા એમ જો ભાવ કાકી નો વારો આવી ગયો હવે ફોટો પાડવાનો. એમ હાલો, એ તો ઉડવા માંડ્યા હે ભાઈ. હવે જ્યાંસી બેન નો વારો આવી ગયો. જો ઉડવાનો. હાલો મિત્રો, જો અહીંયા કેવું મસ્તીનું ડેકોરેશન કરેલું છે. ક્રિસમસ નો મેળો છે. બધા આવી ગયા છે. હા મસ્ત આવે છે. હવે આવી ગયું માછલી ઘર. જો અહીંયા અલગ અલગ મસ્તીની માછલીઓ છે. બીક લાગે ભોલું ને. બિલાડી છે જો કાળી પોપટ રે જો રે એરિયા પોપટ છે. કલર ના પોપટ છે મસ્તીના. જસના કાકી મોબાઈલ રાખવાનું. મોબાઈલ રાખવાનું લઉં છું. કપ નથી લેવો, લઈ લે. સારો સસલ મજા આ ઝારો લઈ છે. જો તેને ડબ્બા સરસ છે. જો આ કેટલાના છે? ભાવ દાદી ઈ જેટલાના હોય એટલાના 120 ના ત્રણ જ. આ ડબ્બા લેવાય છે. આ 120 ના ત્રણ ડબ્બા લેવાય કે ન લેવાય? કમેન્ટ કરજો. મિત્રો, આ બધા જો ત્રણે આવી ગયા છે અને હજી ભોલું ચોથી જાય. અરે રા પીએમ હરખું ન આવે. જો જો રુદ્ર, તું આમ સાઈડમાં ઠેકડા માર બેટા.
બધાય પાછા ફોટા પાડવામાં લાગી ગયા હે. હા જો જે ફોટા પાડવામાં જ લાગીલા, ફોટામાંથી ને નવરા નથી થતા. હાલો જો નાસ્તો કરવા આવી ગયા હે ને જોવે છે હવે જેને જે ખાવું હોય ને એ મંગાવી લેશે. તો એમ જ હોય, જેને જે ખાવું હોય એ મંગાવવાનું હોય. હાલો મિત્રો પીઝા આવી ગયા છે અને મારા રુદ્રભાઈ જો સોસ નાખીને હમણાં ચાલુ કરી દેશે. પ્રિતેશભાઈ ને ઉતાવળ હે. કા દીકુ અરે માં ગરમ લાગ્યું, માં દીકાને ગરમ લાગ્યું. જો એમાં ખાવાનું હોય. કેમાં ખાવાનું હોય દીકા? માજા લઈ લે માજા. જા અહીંયા કૃપાલી બેન ને એને પીઝા આવી ગયા છે. કા કૃપાલી? નાસ્તો કરવા. હા જો કૃપાલી બેન કે નાસ્તો કરવા હાલો બધા. હા એમ નો હોય. અને જીયાંશી બેન ને પ્રિતેશભાઈ બહુ તોફાન કર્યા છે. હવે ફૂલ ગરમ. મોઢું નહીં ખુલે જાજુ નહીં. એ હા ગરમ લાગ્યું ભાઈ. ધીમે ધીમે ખાવ તો. અને આ ભાઈએ જો ફ્રૂટી લઈ લીધી. અમે ફ્રૂટી આઈ કાઢી એમ કે જોઈ બેન. અહીં એમ કે ફ્રૂટી હજી અમે કાઢી એમ કે જો આ બાજુ જો આવે એમ કે બધા હાલો ફ્રૂટી પીવા. હા ઓલી બે ડબલી લઈ લે. એટલે ના રુદ્રને એમ કે ઊભો થઈ જાય. જીયાંશી ને ઉતારી લ્યો એમ કે એમ. હાલો ખાવા બસ હવે બહુ સોસ સેન્ડવિચ આવી ગઈ છે હવે જો. હાલો બધે નાસ્તો કરવા. એને કઈ ઓલી બીજી રે ને ચીઝ વાળી નો બનાવતા, બટર વાળી બનાવતી સાદી. કે તો ચીજ વાળી મમ્મી ભાવશે. ચીઝ વાળી આ રે બાપા. હલો મિત્રો અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.